લેરી હનુમાન ટેકરી એટલે મિત્રો ભુજથી કુકમાં જતા લેરથી ડાબા હાથે એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિ છે, જ્યાં ભજન છે, ભોજન છે અને એક એવા ફકડ સંત છે બાલકદાસજી બાપુ કે જેમને મળીને આપણે એમ થાય કે ના, સંતો તો આવા જ હોય. અને આ જગ્યા દિવસે દિવસે એટલો બધો વિકાસ થઈ રહ્યો છે. એમાં આજુબાજુના પાંચાળાના તમામ 18 વર્ણ, આહિર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દરેક જ્ઞાતિના લોકો જે છે તન મન અને ધનથી અહીંયા જોડાયેલા છે. અને 24 વર્ષ મિત્રો થઈ ગયા છે, એટલે 2.5 દાયકા. વિચાર કરો કે 2.5 દાયકા પહેલાં ઘણા બધા વડીલોને ખ્યાલ હશે કે અહીંયા શું હતું, પણ ખરેખર અદ્ભુત જગ્યા છે. અને કચ્છીમાં કહે તો ડેસા વેસા. તો આપણે બધા અગ્રણીઓને મળશું કે કેટલો રાજીપો છે. અને આજનો જે કાર્યક્રમ છે એના વિશે પણ વાત કરશું. અને આજે ખાસ સંતવાણી છે, અને એ સંતવાણી યુટ્યુબમાં પણ લાઈવ થશે. અને મા આશાપુરા ન્યૂઝ, મા ન્યૂઝમાં 33 જિલ્લામાં 252 તાલુકામાં એ આપણે આશાપુરા ન્યૂઝમાં પણ લાઈવ દેશ વિદેશમાં જોઈ શકશું. તો આજે મળશું આપણે હિંમતસિંહ બાપુથી શરૂઆત કરીએ અને પછી જે છે અલગ અલગ વડીલોને મળશું આપણે. બાપુ, ખાસ કરીને કેટલા સમયથી આ સ્થાનક સાથે તમારો લગાવ અને જોડાવ? જય લહેરિયા હનુમાનજી. 20 વર્ષથી આ સ્થાન સાથે હું જોડાયેલો છું. આ વિસ્તારના 15થી 20 ગામડાઓ વચ્ચેનો એક શ્રદ્ધાનો ધાર્મિક કેન્દ્ર એ લહેરિયા હનુમાનજી છે. બાલકદાસ બાપુએ આ સ્થાનનો ધાર્મિક રીતે ખૂબ વિકાસ કર્યો છે. અને હનુમાનજીની કૃપાથી આ બધા જ ગામોમાં 18 વર્ણ સમરસતાની એક સનાતન સમાજની એક સંગઠિત રીતે આ હનુમાનજીની ભક્તિમાં લાગ્યો છે. અને 24 વર્ષ થયા. આ 24મો પાટોત્સવ છે. બાપુ, અંતિમ પ્રશ્ન ખાસ આપના માટે. આ એક એવું સ્થાનક હોય છે, મંદિર, કે જ્યાં લોકો દરેક જે છે એ કોઈ પણ જ્ઞાતિના ભેદ વગર કે શ્રીમંત અને તવંગર કે અહીંયા બધું એક સરખા હોય છે. તો આ જગ્યા આપણી સંસ્કૃતિને, ભારતની જે કરોડરજ્જુ છે એને બચાવવા માટે આવા સ્થાનકો કેટલો મહત્વનો ભાગ રહે? કારણ કે આપણું કામ જ એ છે એ જોડવાનું. તો આવા સ્થાનકો કઈ રીતે જોડતા હોય છે? આ એક શ્રદ્ધાનો સ્થાન છે સૌ માટે. અને સમસ્ત સનાતન સમાજના વિવિધ ઘટકો, તમામ જ્ઞાતિ સમૂહને કોઈ પણ ભેદભાવ વગર સમરસતાથી જોડવા માટેનો આ એક અદ્ભુત સ્થાન છે. અને એ હનુમાનજી મહારાજની કૃપાથી આ કાર્ય અવિરતપણે થઈ રહ્યું છે. હું લગભગ છેલ્લા 15 વર્ષથી બાપુ સાથે જોડાયેલો છું. અને આ સ્થાનકનો જે મહિમા છે એ બહુ આજુબાજુના 25થી 26 ગામડાઓમાં પથરાયેલો છે. અને બાપુનો સ્વભાવ પણ એટલો બધો સારો છે કે અહીંયાથી કોઈ માણસ નારાજ થઈને ન જાય બાપુ પાસેથી. બાપુ બિન સવારથી માણસ છે. આજ દી સુધી બાપુએ કોઈ દી અમને એમ નથી કીધું કે આ ઘટે છે એ દેવ. તો બિન સવારથી અને આ ભગવાનના હનુમાન દાદાની દયાથી વર્ષોથી અહીંયાથી મતલબ હું આ 4 કથાઓમાં તો હું જોડાયેલો કે એનાથી પહેલાં પણ કથાઓ થઈ ગઈ છે. તો વર્ષોથી બાપુ જ્યારે ઈચ્છા થઈ હોય ત્યારે હનુમાન દાદાએ આ બધી ઈચ્છા ઓટોમેટિક કેમ પૂરું થઈ ગયા છે. અને આ કામ દાદાના હિસાબથી બધું હાલે છે. ને દાદાની એટલી દયા છે ને બાપુના સ્વભાવથી બધાએ બધી જ્ઞાતિના માણસો જોડાયેલા છે. ને બહુ આસ્થા છે આ મંદિર ઉપર. અમે વર્ષોથી આ મંદિરમાં આવી છીએ, બાપુના સેવક તરીકે સેવા આપીએ છીએ. જય હનુમાન. વિરામ તમારે લેવાનો છે. જેમ વાત કરી મામાએ કે આ એક તિજોરી વગરનું મંદિર છે. ને આજે સ્થાનકો જે છે એવા છે કે ત્યાં અહીંયા પહોંચ તમને જોવા નહીં મળે, અહીંયા જે છે કોઈ હિસાબ જોવા નહીં મળે, કાર્યક્રમ કેમ થાય છે અને કેવી રીતે પૂરું થાય છે. એટલે આપણે બગદાણા અને જલારામ બાપા યાદ આવી જાય. તો શું કહેશો તમે? ફક્કડ બાવા છે. આજથી 23 વર્ષ પહેલાં એક ડુંગરના અરણ્ય જંગલ જેવો વિસ્તાર હતો. આ ટેકરી પર બાપુએ પોતે સાધના કરી અને સ્વયં હનુમાનજીની મૂર્તિને સ્થાપિત કરી. અને ત્યારથી સતત પોતે મંદિરની સેવામાં લાગેલા છે. અને આજુબાજુના બધા ગામના સેવકો સ્વયં અહીં આવે છે. અને ભોજન અને ભજન બેયનો લાભ અહીંયા બધાને મળે છે. કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, પણ માણસ ભૂખ્યો અહીંથી જતો નથી. અને અવારનવાર અહીંથી સંતોની મંડળી પર નીકળે છે, સાધુના અખાડા પર નીકળે છે. ત્યારે પણ બાપુ મોટા મોટા હવન અને બધા સંતોને સારી પેરામણી કરી અને દરેકનું માન સન્માન જાળવે છે. બાપુ એક બાળકદાસ બાપુ એટલે બાળક સમજો કે એને કોઈ આશા નથી. બસ પોતાની મસ્તીમાં ભજન અને ભોજનની માણસોની સેવા કરવી અને ખવડાવવું, ગાયોની સેવા કરવી, અને એ જ એની મૂડી છે મોટા મોટી. અને આ વિસ્તારમાંથી જે કોઈ નીકળે એને એકવાર તો મન થાય કે ચાલો દર્શન કરી આવી. અને એક મોટું અત્યારે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. બાજુમાં ગૌશાળા પણ બાપુ ચલાવે છે. અને કોઈ પણ ક્યારે પણ કોઈ પણ સમયે જે લોકો નીકળે અને જો ભોજનની વ્યવસ્થા હોય તો અચૂક જમ્યા વગર જવા દેતા નથી. અને નાના મોટા પ્રસંગો આ વિસ્તારમાં બધાના સહકારથી બહુ સારા એવા થઈ રહ્યા છે. એના બહુ ખુશીની અને લાગણી અનુભવી છે.
હિંમતસિંહ બાપુની શરૂઆત કરી હતી ને ત્યાં જ વિરામ લઈ અષાઢી બીજની બાપુ સર્વે કચ્છીઓને જે દેશ વિદેશમાં જે જોઈ રહ્યા છે એમને શુભેચ્છા. અને બીજું આજના જે તમે વાત કરી કે આ એક જોડવાનું કામ કરે છે, તો દીકરા દીકરીઓ જે આજનું યુથ જેનજી જેને કહી છે એ પાછા આ તરફ વળે એના માટેની તમારી એક અપીલ અને સંદેશ. સૌ યુવા માટે પણ હનુમાનજી એક આસ્થાનું કેન્દ્ર છે. એટલે સૌ યુવાન યુવતીઓ પણ હનુમાનજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને ભક્તિભાવપૂર્વક આવા જે આસ્થાના કેન્દ્રો છે એ નવી પેઢીને ધાર્મિકતા તરફ વાળવા માટેના એક સહજ પ્રયાસ છે. એ રીતે આ પણ એક મોટું કાર્ય આમાં થઈ રહ્યું છે. આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજના મંગલ પર્વે વિશ્વમાં વસતા સર્વે કચ્છીઓને લખ લખ વધાયું અને મંગલ કામના. તો બસ મિત્રો, હવે અષાઢી બીજ વડરકા બીજ જો કે અમી છાંટણા તો થઈ જ ગયા છે. કાલે પણ હવે એમ કહીએ કે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ, કારણ કે આ તો સંત અને સુરાની ભૂમિ છે. અને કચ્છ જો તરસ્યું હોય ને સાહેબ, તો દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોને એમ થાય કે હવે ખરેખર કચ્છમાં ક્યારે વરસાદ થશે. તો હવે હનુમાનજી મહારાજને એટલી પ્રાર્થના કરીએ કે આપ પવન પુત્ર છો અને એટલો વરસાદ વરસાવો કે આપણા જે છે ખેડૂતોને અને આપણી જે છે પશુધન છે એને ક્યાં તકલીફ ન પડે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મહાસાપરા ન્યૂઝ, લહેરિયા હનુમાન, કચ્છ, ગુજરાત.